આજે તો ખૂબ જ આનંદનો દિવસ છે. બધા ખુશ છો ને તમે? આમ હા, વેલા ઉઠ્યા તો થોડા ઘણા, એટલે આ તો બાપા દયા કરી દો, 5 કલાક રાહત કરી. 6 વાગે આરતી હતી ગયા વખતે, યાદ છે કોઈને? આજે વળી સવા 6 કરી. આવા તો દયાળુ છે આપણા બાપા, આપણું ધ્યાન રાખે છે. તો આજે સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય દિને ઈષ્ટદેવને રાજી કરવા માટે બ્રહ્મ મુહૂર્તમાં આપણે પૂજ્ય ગુરુજીના આશીર્વાદ સાથે અહીંયાથી ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ઊંચે સ્વરે ભગવાનનો જયઘોષ કરતા કરતા આપણે અહીંથી આગળ વધીશું. અને જે પ્રભાત ફેરીનો આપણે જે રૂટ છે એ પ્રમાણે આગળ વધીશું. સૌથી પહેલા બાળકો રહેશે, પછી યુવાનો, પછી વડીલો, પછી ઠાકોરજી અને પછી પાછળ બહેનો. પણ એ રીતે આપણે 3 ની સાથે લાઈનમાં ચાલીશું. આમ ટોળામાં નહીં ભાઈ, ક્રાઉડમાં નહીં. એટલે લાગે કે આમ ભાઈ હરિભક્તો, સ્વામિનારાયણ ભગવાનના ભક્તો આમ શિસ્તમાં સમજે છે, આમ વ્યવસ્થિત રીતે. એટલે ભાઈઓ તો આમ થોડું 80% વ્યવસ્થિત રીતે મીન્સ કે આમ એ થાય છે. પાછળ બહેનોનું ટોળું થઈ જાય છે પછી. એટલે હવે એ થોડું મેન્ટેન થાય અને આપણે 3 ની એ રીતે પેરમાં પછી ક્યાંય એવો રસ્તો હાંફળો પોળો આવ્યો તો સમજી લેવાનું ભાઈ. હવે ત્યાં પછી ભેગા થઈ જવાય તો ફરી પાછા વળી લાઈનમાં ગોઠવાઈ જવાનું. એટલે આ રીતે ભગવાનને હૈયામાં ધારી સ્વામિનારાયણ ભગવાનને અને મહારાજને રાજી કરવા માટે, બસ આપણે દુનિયાને રાજી કરવા નહીં, ભગવાનને રાજી કરવા માટે આ રીતે ભગવાનના નામ સાથે અહીંથી આગળ વધીએ. સ્વામિનારાયણ ભગવાન